જમરૂક લાલ ફળ છે તો આપણે ખાવી છે અને ભાગ્યા આપણે આવડા મશીન નવું લીધું છે તો એ આવી ગયું છે તો આમાંય તો હેઠે 2 ટાયર ફિટ કરાવવાના છે શનિયાળામાં વાહે હાલે એવું કરાવવાનું છે આપણે નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક આપણા નવા વિડીયોની અંદર। તો ફરી પાછા આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો હમણાંથી આપણે વિડીયો બનાવતા નહોતા તો અત્યારે પાછો આપણે વિડીયો ચાલુ કરી દીધો છે। તો હવે વાડિયા જાવી આપણે જોરદાર કામ કરવાનું છે તો જાવી અમને બતાવું શું કામ કરવાનું છે આપણે તો તમે બન્યા રહો બ્લોગની અંદર। તો મિત્રો આપણે કમ્પ્લીટ વાડિયા આવ્યા છીએ અને અહીંયા કામકાજ ચાલુ છે। ઘઉંમાં પાણી ચાલુ કરેલું છે દાદાએ તો ઘઉંમાં પાણી વાળે છે અને અહીંયા આપણે ડુંગળી વાવેલી છે 3 કેરા તો આ એટલી આપણે વાવી છે ડુંગળી ટ્રાય પૂતી આપણે વાવી છે તો ડુંગળી ઘણી મોટી થઈ ગઈ છે તો અત્યારે ઘઉંમાં પાણી ચાલુ છે તો હવે આપણે ઓલી વાડિયા જવાનું છે અને ત્યાં થોડુંક કામ છે એ પતાવવાનું છે તો શું કામ છે હમણાં ત્યાં જઈને તમને જણાવું તો ત્યાં લગી તમે બન્યા રહો બ્લોગની અંદર। મિત્રો આપણે હવે કમ્પ્લીટ વાડિયા આવ્યા છીએ અને આપણે હથિયારો લેતા આવ્યા છીએ તો હથિયારો જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે કે શું કામ કરવાના છે આવડા તો હવે આપણે જાવી અને કામ ચાલુ કરવી તો આપણે હાંઠિયું કાઢી નાખી છે કમ્પ્લીટ તો હવે ભાગ્યા આવે છે પછી આવે એટલે કામ ચાલુ કરવી આપણે તો ચાલે કે તમે બન્યા રહો બ્લોગની અંદર। મિત્રો આપણે હવે આવડા વેલા ને એવું બધું કાઢવાનું છે તો આ બધા જમરૂખડા છે એની માથે બધા વેલા ચડાવેલા હતા પાપડાના ને એના તો જમરૂખડા કાંઈ દેખાતા એવા રહ્યા નથી તો હવે ભાગ્યા આવે પછી આવડા બધું કઢાવવાનું ચાલુ કરી દેવી તો આમાં જમરૂખે ક્યાંય જમરૂખ છે હોય એક તો જમરૂખ જોરદાર મળી ગયું છે આપણને। જમરૂખ લાલ ફળ છે તો આપણે ખાવી છે અને ભાગ્યા આવે છે આમથી તો અત્યારે પપ્પાનો ફોન આવ્યો તો કેમ કે ડીઓ ઉડી ગયો છે તારે તો આપણે વાહણો દેવા જવાનું છે ત્યાં તો વાહણો આયા પડ્યો છે આ વાડીએ તો લઈને જાવી અને દઈ આવી આપણે હવે દંડો લઈ લીધો છે અને હવે આપણે આવડા દંડો દઈ આવી આપણે કેમ કે ડીઓ ઉડી ગયો છે તો હવે આપણે લઈને જાવી અને દઈને વહી આવી પછી આપણે કામ ચાલુ કરવી આપણું પાછું તો આપણે હાથે બનાવેલો છે કઈ રીતે બનાવ્યો એ હવે આપણે ક્યારેક વિડીયો બનાવશું આનો તો અત્યારે દઈ આવી આપણે। મિત્રો આપણે ડીઓ બાંધીને કમ્પ્લીટ વાડીઓ એવા છે અને હવે આવડા મૂકી દેવી પાછું અહીં હતું જ્ઞાન તો હવે લઈ લેવી અને મૂકીને હવે પાછા આપણે જાવી ભાગ્યા સામે કામ કરે છે ત્યાં આપણે હવે વાડીઓ એવા છે અને ભાગ્યાએ કામકાજ ચાલુ કરી દીધું છે તો હવે ત્યાં જાવી અને શું કામ કરે છે તમને બતાવું। આપણે કામકાજ કમ્પ્લીટ હાલે છે અને સામે બધા કાઢે છે અહીંયા ખડ ને એવું આપણે આ શેટો તે સાફ કરવાનું છે ઠેઠ લઈ તો આના તુરિયા બુરિયા બધું ખેહાઈ નાખવાનું છે તો આ ઠેઠ ઓલા લઈ સાફ કરાવવાનું જ છે બધું તો અત્યારે પહેલાં એવડું સાફ કરે છે એ થઈ જાય પછી આ શેટો કરવાનો છે આપણે અને આ આપણા છે ઘઉં તો ઘઉં જોરદાર થઈ ગયા છે તો આમાં પાણી પાઈ દીધું છે આપણે તો હવે આ બધું કામ પતાવી તો અત્યારે કામ ચાલુ જ છે આપણે તો આપણે હવે અહીંયા ઊભા રહેવી માથે તો બન્યા રહો બ્લોગની અંદર।
આપણે હવે વાગી ગયા છે 12 અને ઘણું ખરું ચોખ્ખું થઈ ગયું છે. તો જમરૂખડા બધા ચોખ્ખા થઈ ગયા છે. એક આવડો બાકી છે, એ સાફ થઈ જાય પછી આપણે આડો ઓઈલો ચેટો છે એ સાફ કરવાનો છે. તો અત્યારે 12 વાગી ગયા છે. તો બપોરા કરી આવીએ આપણે. તો પછી આવીને પાછું બધું સાફ કરવી આપણે. તો પછી એટલો થઈ ગયો છે, પછી ઓલો ચાલુ કરવાનો છે. તો હવે જાવી ઘરે અને બપોરા કરી આવી. આપણે કમ્પ્લીટ ઘરે એવા છે અને અત્યારે રાંધવાની તૈયારી ચાલુ છે. અને આપણે આવી ગઈ છે કાળુ બાપુની પ્રસાદી ગુંદી ગાંઠિયા. તો બહાર ગુંદી ગાંઠિયા વેચે છે. તો કાળુ બાપુની પ્રસાદી કઈ રીતે આપે છે તમને બતાવું. તો બન્યા રહ્યો બ્લોગની અંદર. મિત્રો આપણે હવે કમ્પ્લીટ બપોરા કરીને થઈ ગયા છે એવી રેડી. તો હવે આપણે પાછું જવાનું છે વાડીએ. પાછું હતું એનું કામ ઉપાડવાનું છે. અને આપણે આવડા મશીન નવું લીધું છે તો એ આવી ગયું છે. તો આમાંય તો હેઠે 2 ટાયર ફિટ કરાવવાના છે. શનિયાળામાં વાહે હાલે એવું કરાવવાનું છે આપણે. તો આનું પછી કામ લેવાનું છે આપણે. તો અત્યારે આપણે જવા દઈએ વાડીએ. તો તમે બન્યા રહો બ્લોગની અંદર. આપણે ફરી પાછા વાડીએ આવી ગયા છે અને અહીંયા આપણે બધું સાફ થઈ ગયું છે. તો વલપા ભાગ્યા સાફ કરે છે. તો ત્યાં જાવી અને પાછું સાફ કરવાનું ચાલુ કરી દેવી. તો આપણે હવે કંઈક આ રીતનું કામકાજ ચાલે છે. તો હવે આ બ્લોગ આપણે લાંબો થઈ ગયો છે. તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે. મળીએ નવા બ્લોગની અંદર. આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા બ્લોગની અંદર. ત્યાં લગી બધાને રામ રામ.